કચ્છ બોર્ડર રેન્જના નવા આઈજીપી ચિરાગ કોરડિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. મીડિયાકર્મીઓ સાથે શુભેચ્છા મુલાકાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં કોઈ બાંધછોડ નહીં અને વધુ અસરકારક બનાવવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવાશે. કચ્છ બોર્ડર રેન્જના નવા આઈજીપી તરીકે ચિરાગ કોરડિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. ચાર્જ સંભાળતાની સાથે મીડિયાકર્મીઓ સાથે એક વિશેષ શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન નવા આઈજીપી ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે ખાસ કરીને સીમાવર્તી જિલ્લો હોય ત્યારે કોઈપણ પ્રકારની કાયદો વ્યવસ્થાની બાબતમાં બાંધછોડ કરવામાં નહીં આવે અને સ્થિતિ કડક બનાવવા માટેનો નિર્દેશ પણ તેમણે કર્યો હતો. આગામી લોકસભાની ચૂંટણી પણ શાંતિમય રીતે પરિપૂર્ણ થાય તે માટે વિશેષ વ્યવસ્થા અને વિશેષ આયોજન પર પણ તેમણે ભાર મૂક્યો હતો. સાથોસાથ રામનવમીનું પર્વ પણ ભારે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે, કોઈપણ પ્રકારની પ્રજાને તકલીફ ન પડે, કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. અંતે ખાસ કરીને ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ અસરકારક રહે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લેવાની તેમણે જાહેરાત કરી હતી. હવે જોઈએ તેમની મીડિયાકર્મીઓ સાથે એક વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો. અમારા પણ બધાના ફીડબેક લીધા. પૂર્વ કચ્છ એસપી, પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું. મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે 4 જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય, જળવાય, પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય, ડિટેક્શનમાં વધારો થાય અને સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની પ્રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ બાબતનું મારું માર્ગદર્શન પણ રહેશે. ત્યારબાદ આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે, એ પણ સારી રીતે એની ઉજવણી થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે. આગામી સમયમાં ઇલેક્શન પણ છે, ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય એ બાબતેનું મારું ફોકસ રહેશે. ઓકે, થેન્ક યુ સર. થેન્ક યુ.